ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સિદ્ધિ અને સંઘર્ષ ગાથાનું પ્રદર્શન યોજાયું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભાજપાની સિદ્ધિ અને સંઘર્ષ ગાથાના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનને રાજુભાઈ રાણા, લક્ષ્મણભાઈ રાધવશ્યામ સહિતના મહાનુભાવોના વરદસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓગણીસો 52 જનસંઘ ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારથી લઈ 1980 ભારતીય જનતા પાર્ટી તરીકે નવું કલેવર ભાજપે જનસંઘમાંથી લીધું। તો આટલા વર્ષોની 46 વર્ષની ભાજપની યાત્રા અને એની પહેલાંની 1952થી લઈને આ 2025 સુધીની જે આ યાત્રા છે એની એક સ્મરણ યાત્રા છે। આ પ્રદર્શની નથી। મારી સાથે જનસંઘ વખતના કાર્યકર્તા એટલે લક્ષ્મણભાઈ રાધેશ્વર છે। અમે ફોટા જોતા જોતા આવતા હતા તો જૂના લોકો જે છે જેનું અત્યારે અવસાન બી થઈ ગયું છે એવા લોકોના ફોટા અને એમના કાર્યક્રમની અંદર જે ભાગ લેવાનું હતું એટલે સ્મરણ યાત્રા એક આજે થઈ છે। અત્યારની પેઢીના જે કાર્યકર્તાઓ છે એમને પણ આ બધા લોકોનો પરિચય થાય, આ બધાએ જે કાર્યક્રમ સંઘર્ષ કર્યો છે એની યાદ તાજી થાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં કાર્યકર્તા દ્રઢ બને એ માટે થઈને આ પ્રદર્શનીનો કાર્યક્રમ છે। ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે। સ્થાપના દિવસ અંતર્ગત જે કાર્યક્રમ છે પ્રદર્શનીનો તે આજે ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય પર પ્રદર્શની યોજાઈ રહી છે। આ પ્રદર્શની અમારા વડીલો આદરણીય શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, ચિમનભાઈ યાદવ, લક્ષ્મણભાઈ રાધેશ્વર, અભયભાઈ ચૌહાણ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે। આની અંદર સ્થાપના દિવસ એટલે 1980થી લઈ અને અત્યારે 2025 સુધીની સફર છે। આ સફર જોતા જૂની જે યાદો છે એ થોડીક તાજી થાય છે અને જે વડીલોએ સંઘર્ષ કર્યો છે તે સંઘર્ષ કરીને આજે પાર્ટી એના ફળ મીઠા ખાઈ રહી છે તે તમામ કાર્યકર્તાઓને પ્રદર્શની નિહાળવા માટે થઈ અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર 10, 11 ને 12 3 દિવસમાં ખુલ્લી મૂકવામાં આવી છે।